વધુ એક ચક્રવાત તોળાઈ રહ્યું છે। હવે આગળ એની વાત કરવી છે ને એ ચક્રવાત છે ફેંગલ ચક્રવાત। આમ તો ગુજરાતે અત્યારે એનાથી ભયભીત થવાની જરૂર નથી, કારણ કે દક્ષિણ ગુજરાત ઉપર અને શ્રીલંકા ઉપર અત્યારે અસર કરી રહ્યું છે। આ એનો ટ્રેક છે કે ક્યારે કઈ રીતે એ આગળ વધશે। આજે સાંજે 5 વાગ્યાથી આવતીકાલે 11 વાગે, શુક્રવાર, એના પછી રવિવાર અને છેક 4 તારીખ સુધી, એટલે આ જે ચક્રવાત છે ફેંગલ, એનો એ મેપ, એની જે ટ્રેજેક્ટરી છે એ ખૂબ રસપ્રદ છે। એનું કારણ એ છે કે દક્ષિણ ભારતનો એ તામિલનાડુ પાસે ટકરાશે ત્યાં આગળ, અને લેન્ડફોલ થયા પછી એ ભારતનો આખો ભૂભાગ પસાર કરી અને હિન્દ મહાસાગરમાંથી એ અરબ સાગરમાં જશે। અને ત્યારે જ્યારે એ અરબ સાગરની અંદર જતો દેખાય છે, એ બાજુ પાછળથી વધુ એક હિન્દ મહાસાગરમાંથી જ ચક્રવાત આવતું દેખાઈ રહ્યું છે। જે 4 તારીખનું ચિત્ર કેવું હશે એ જરા આપને મારે બતાવવું છે, કારણ કે એક ચક્રવાત છે એ અહીંયા આપણને દેખાઈ રહ્યું છે, જે અહીંયાથી ફેંગલ ચક્રવાતની શરૂઆત થઈ હતી એ અત્યારે અહીંયા પહોંચી ચૂક્યું છે, અને બીજું ચક્રવાત અહીંયા પાછળથી આવી રહ્યું છે અને એ અહીંયા ભારતના તટ વિસ્તાર તરફ અને શ્રીલંકા તરફ આગળ વધી રહ્યું છે। 3 તારીખનું જો ચિત્ર તમે જુઓ, એ જે વિંડીનું અનુમાન બતાવી રહ્યું છે એ ખૂબ રસપ્રદ દેખાઈ રહ્યું છે, કારણ કે ભારતના બંને ભાગોની આજુબાજુ, ભારતમાં દક્ષિણ ભારતની જમણી અને ડાબી બંને બાજુ, એટલે કે પૂર્વ અને પશ્ચિમ બંને જગ્યાએ ચક્રવાતનું જોખમ તોળાતું દેખાઈ રહ્યું છે। પણ આશા એ જ રાખીએ કે આ ચક્રવાત છે એ અહીંયાથી ભૂભાગ પસાર કરીને ન જાય એ પહેલા જ, અરબી સમુદ્રની અંદર પહોંચતા પહેલા અથવા તો ભારતના ભૂભાગ પર પહોંચતા પહેલા જ એ હિન્દ મહાસાગરની અંદર ઓગળી જાય અને એની ઇન્ટેન્સિટી અહીંયા ખતમ થઈ જાય।